નડિયાદ શહેરની બહારથી પસાર થતો રિંગ રોડ વિશ્વનો એકમાત્ર એવો રિંગ રોડ છે જ્યાં સ્ટ્રીટ લાઇટો નથી. સ્ટ્રીટ લાઇટો ન હોવાના કારણે આ રોડ પર અવારનવાર રાત્રિના સમયે અકસ્માતો થાય છે. આજે રાત્રે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો, જેમાં આઈસર ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં 2 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી. આઈસર ટ્રકમાં ઘાસના પૂળા ભરેલા હતા, જેના કારણે પાછળની લાઇટો જોઈ શકાતી ન હતી. પાછળની લાઇટો જોઈ ન શકવાને કારણે આ બાઇક સવાર યુવાનો ધડાકાભેર આઈસરની પાછળ ઘૂસી ગયા હતા, જેના કારણે બંને યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને બંને ગંભીર યુવકોને 108 મારફતે વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હવે આ રિંગ રોડ પર 2 યુવાનો શાસ્તાપુરના જતા હતા વોલીબોલ રમવા માટે. ટુર્નામેન્ટ જે અત્યારે ચાલી રહી છે, તો એ તરફ આઈસર સામેથી આવી. તમારી પાછળ ઊભી છે આઈસર? અમારી આઈસર આ જે અમારી પાછળ જે ઊભી છે પૂરા ભરેલી આઈસર, એ આવી અને 2 યુવાનોને ટક્કર મારીને જતી રહી. અચ્છા, પરિસ્થિતિ શું છે યુવાનોની? એમાં જે 2 યુવાનો જે છે, એકનું નામ વિપુલ છે અને એકનું નામ કુંજ છે. એમાં જે કુંજ નામનો જે યુવાન છે, જે પાછળ બેઠો હતો, એના એક પગમાં આખી આઈસર ફરી ગઈ છે અને ખૂબ જ ઈજા થઈ છે. જે પગ ગંભીર એકદમ ઈજા છે. બીજા ભાઈ જે વિપુલ નામનો યુવક છે, તેને બી હમણાં 108 લઈ ગઈ છે અને એ બી થોડું માથામાં ઈજા થતા ગંભીર ઈજા છે.